કોળી સમાજના જે નેતાઓ છે તે પોતાના ભાષણોમાં સમાજ વિશેના કેટલાક એવા નિવેદનો આપી રહ્યા છે કે જે ચર્ચાનો વિષય બની રહ્યો છે। અરે જમાના વયા ગયા, ગાંધી બાપુ કહેતા ને એક લાફો અહીંયા મારે તો બીજો આધાર આગળ કરવાનો, એવું કરવાનું જ નહીં ભાઈ। એક મારે ને સામે બે મારજો। એ જમાના વયા ગયા ભાઈ। મિત્રો, આપણા માટે, આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન ન કરવો, એ પર ધ્યાનમાં રાખજો। કોઈનો અન્યાય સહન નહીં કરતા। ગુજરાતમાં જે પ્રમાણે ચૂંટણી નજીક આવી રહી છે તે પ્રમાણે દરેક સમાજના આગેવાનોને પોતાના સમાજની થોડીક વધારે જ યાદ આવવા લાગી છે અને હવે તેમના ભાષણોમાં પોતાના સમાજ પ્રત્યેની ચિંતા દેખાવા લાગી છે। તેઓ કહી રહ્યા છે કે સમાજ સાથે અન્યાય થવો જ ન જોઈએ અને જો આ બધા નેતાઓ છે એ ખરેખર ચૂંટણી પતી જાય ત્યાર પછીના સમયમાં પણ જો ગ્રાઉન્ડ લેવલે સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક્ટિવ રહેતા હોય તો બહુ સારી બાબત કહી શકાય, પરંતુ ખરેખર એવું બહુ ઓછું બનતું હોય છે। હાલ જે પ્રમાણે ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી હવે ધીરે ધીરે નજીક આવી રહી છે તેમ તેમ કોળી સમાજના જે નેતાઓ છે તે પોતાના ભાષણોમાં સમાજ વિશેના કેટલાક એવા નિવેદનો આપી રહ્યા છે કે જે ચર્ચાનો વિષય બની રહ્યો છે। થોડા સમય પહેલા જસદણના જે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે તેની સામે એક યુવા કોળી નેતા બ્રિજરાજ સોલંકીએ કેટલાક આક્ષેપો પણ કર્યા હતા અને તેમને ઉશ્કેર્યા હતા, તો તેની સામે વળતો જવાબ છે તે કુંવરજીભાઈ બાવળિયાએ પણ આપ્યો હતો અને આ બંનેના નિવેદનોને લઈને એમને ટકોર પણ કરવામાં આવી હતી કે બંને કોળી સમાજના નેતાઓએ બોલવામાં સંયમ જાળવવો જોઈએ। ત્યારે વધુ એક જે વિડીયો છે તે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સામે આવ્યો છે। આ વિડીયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર શા માટે બની રહ્યો છે તેની વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હીરાભાઈ સોલંકી એવું કહી રહ્યા છે કે રાષ્ટ્રપિતા ગાંધીજી છે તેઓ એવું કહેતા હતા કે કોઈ એક ઝાપટ મારે તો આપણે બીજો ગાલ ધરી દેવો જોઈએ, પરંતુ એ જમાના હવે ગયા। હવે તો કોઈ એક લાફો મારે તો તેની સામે આપણે તેને બીજો લાફો મારી દેવો જોઈએ અને સાથે જ તેમને કહ્યું કે કોળી સમાજ છે તે હવે કોઈ અન્યાય કરશે તો તે સાંખી નહીં લે, લડી લેશે અને સાથે જ તેમને કહ્યું કે કોઈના બાપની એવી ત્રેવડ નથી કે તેઓ કોળી સમાજને ચાળો કરી શકે કે તેમને દબાવી શકે। આ સાથે તેમને એવું પણ કહ્યું છે કે થોડી રાહ જુઓ, અત્યારે બધા જે રીતે કામ કરતા હોય તે રીતે ચાલો, પરંતુ જ્યારે સમય આવે ત્યારે કોળી સમાજને એક થઈ જવાની જરૂર છે અને જો આપણે એક થઈ જશું તો એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં કોળી સમાજ છે તે શાસન કરી રહ્યો હશે। ત્યારે અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ પહેલા બ્રિજરાજ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા પણ કોળી સમાજને લઈને કોળી સમાજ માટે અમે કર્યું છે એવું બીજા ન કરી શકે તે પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે। ત્યારે સૌ પ્રથમ આપણે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આ વિડીયો નિહાળીએ। અરે તમે આજે જ નક્કી કરી કાઢો ને આપણા સમાજના લોકો કે આપણા સમાજમાં એક દૂષણ જ નથી જોતું, બંધ હું કામ કરાવવા જવું પડે, ઓટોમેટિક બંધ થઈ જાય। આપણા સમાજને એક દૂષણ જોઈએ જ નહીં। આ તો આપણા ને આપણા બે પાંદડા ઈ લોકોને કરે છે। આ કોઈ ખોટી વાત છે, આ કરવું સત્ય છે અને સત્ય હોય ને કોઈ હંમેશા કરવું જ હોય। રાજી થયો છું, મારો રાજીપો વ્યક્ત કરું છું તમને બધાને। અને દાદાની કઈક આશીર્વાદ થયા, હું મંદિર બન્યું ને દાદાના આશીર્વાદ થયા કે હવે આ કઈક જાગૃત થયા બધા। આનંદ થયો મને અને આનંદ થવો જોઈએ। મિત્રો, આપણા માટે, આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન ન કરવો, એ પર ધ્યાનમાં રાખજો। કોઈનો અન્યાય સહન નહીં કરતા। અરે જમાના વયા ગયા, ગાંધી બાપુ કહેતા ને એક લાફો અહીંયા મારે તો બીજો આધાર આગળ કરવાનો, એવું કરવાનું જ નહીં ભાઈ। એક મારે ને સામે બે મારજો। એ જમાના વયા ગયા ભાઈ। આપણે એવું રીતે એ જમાનાથી હાલવું જ નથી। અન્યાય સહન નહીં કરતા। આખું ગામ આપણું છે મિત્રો, આખું ગામ। આપણા માટે શરમજનક વાત છે હો।
આપણા માટે શરમની વાત છે. કોઈના બાપની તેવડ નથી મિત્રો કોળીનો ચારો કરવો. જીવાનું નહીં. અને હું તમને કહું છું, રજૂઆત અહીંયાથી થઈ ને, મક્કમ રહેજો. એક કાગળ પર ખાલી છે ને સાઈન કરીને આપો. નો બંધ થાય ને તો હીરાલાલ નામ કાઢી કાઢજો મિત્રો. આ જગદીશે વાત કરી, બહુ સરસ વાત કરી. ગોપાલભાઈ ની વાત ગઈ નહીં મને. શરૂઆત આપણે કરવી પડશે. જો આપણે આપણા સમાજ હારે નહીં રહીએ તો મતલબ હું? નહીં તો ઘણી વાર અમે જોયું છે, આપસના ટકરાવના કારણે છે ને, કદાચ આપણે આમ કેડીએ તે નીકળ્યા હોય અને આપણે એકબીજાના મનમાં મનભેદ હોય અને બીજો કોક માણસ છે ને આપણા સમાજના લોકોને મારતો હોય ને, તો આપણે નીકળતા કે બે માર ચુકાવી દે. આપણે એવા હો. આપણા જે પ્રશ્ન હોય તે, પણ બીજો સમાજનો, જો આપણા સમાજનો કોઈ ચાળો કરે ત્યારે એક થઈ જાજો બધા તમે. તો કોઈ સમાજનો ચાળો નહીં કરી કે અમારી ગેરંટી જ્યાં લખો ને લખી લેજો. અને એમ જ થાય. ગુજરાત રાજ્ય સરકાર આવા દૂષણોને નાબૂદ કરવા માંગે છે. હમણાં તમે વિડીયો જોયા હશે. આશીર્વાદ આંકડો હતો ને, જોયો ને? અમે તો નામ જોગ બોલીએ, કઈ ફાટી નહીં પડો. અહીંયા નામ જોગ જ બોલવાનું. છાલ એવી અને દોણી હિંતાડવાની એવી વાત જ નહીં કરવાની. એટલે આવા દૂષણોથી તમને ગેરંટી આરે વાત કરું છું, એક પત્રમાં બધા છે ને સાઈન કરીને આપજો તાત્કાલિક એસપી સાહેબને કહી, અને આ દૂષણ બંધ કરવાની જવાબદારી હીરાલાલ સોલંકીની મારા ભાઈ. અને મૂંઝાતા તો બિલકુલ જ નહીં. મારે જો કાલે સવારે છે ને ગણપતિ બાપા નું વિતરણ કરવાનું છે મૂર્તિઓનું. હારું થયું આજે આ ગોરધન ને ટાઈમ મળી ગયો અને મેં કીધું હું આજે આવી જાઉં, નહીં તો પાછો અમારા બોમ્બે ગણપતિ બાપા નો ઉત્સવ હોય ત્યાં વયો જવાનું છે. હારું થયું આજે આ ભેગું થયું. પણ મિત્રો આજે જે આખું ગામ ભેગું થયું છે ને, હંમેશા માટે રાખજો. હારા નરસા પ્રસંગમાં આપણો સમાજ એકતા રાખજો ને દરેક સમાજને હું તો જ્યાં જાઉં ને આ વાત કરું છું. દરેક સમાજનો અધિકાર છે કે એનો સમાજ એક થાય, એના સમાજ પર કોઈ અન્યાય ન કરે. અને ઘણું બધું આપણે બીજા સમાજ પાસેથી શીખવાનું છે. સમય થાય ને, સમય આવે ને ત્યારે એક થઈ જાજો. ભલે હમણાં આપણે આપણી રીતે જ્યાં હાલતા હોય ને હાલો, પણ સમય આવે ત્યારે બધા એક થઈ જાજો, તો આ સમાજની કદર થશે. મિત્રો અમે હંમેશા કહીએ છીએ કે એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતું હશે. એક વાર ધ્યાનમાં રાખજો. આપણા માટે ગૌરવની વાત છે. કદાચ એ સમયે અમે હશું કે નહીં હશું એ ખબર નથી. તો જે પ્રકારે તમે જોયું કે હીરાભાઈ સોલંકીનો આ જે વિડીયો છે તેમાં તેઓ કેટલા બધા નિવેદનો એવા કરી રહ્યા છે કે જેમાં તેઓ કહી રહ્યા છે કે કોળી સમાજ હવે કોઈનાથી ડરશે નહીં અને કોળી સમાજના હિતમાં કામ થશે. જો આ પ્રકારનું થાય તો તે ખૂબ જ સારું કહેવાય, કેમ કે ગુજરાતની મોટા ભાગની બેઠકો છે તેના પર કોળી સમાજના જે મતદારો છે તેનું પ્રભુત્વ છે. તેઓ પોતાનું પ્રતિનિધિત્વ વધારવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. અને કોળી સમાજ એવો સમાજ છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોળી સમાજના લોકો હજી પણ ક્યાંક ને ક્યાંક વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે, શિક્ષણ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. આર્થિક પરિસ્થિતિ પણ તેમની નબળી હોય તેવા ઘણા બધા પરિવારો છે. એટલે આશા એવી રાખીએ છીએ કે જે પ્રમાણેના નિવેદનો અત્યારે કરવામાં આવી રહ્યા છે તે જ પ્રમાણે કોળી સમાજના નેતા ખરા અર્થમાં કોળી સમાજ માટે કામ કરે. નમસ્કાર.